અને મને શરમ આજની તારીખમાં નથી આવતી. ખેડૂતને બે વસ્તુ છે ને એ શરમ છોડવી જોઈએ. એક શરમ છોડવી જોઈએ ને એક આળસ છોડવી જોઈએ. તો પૈસા વાળો ખેડૂત થાય જ પોતે ઓટોમેટિક છે. છોકરાઓને એ જ કહ્યું જેથી પાપ કરવું હોય ને તેથી આ ભૂડિયા લાખીને કાઢી નાખજો માથેથી કીધું. આ માણસ પ્રજા છે ને ખાઈ ખાઈને મરી જશે એના માટે આપે ખેડૂતના દીકરા છે, આપણે ધર્મ બજાવવું છે. તિલક મારા રામનું કાઢું છું. બૈરાને મને બધાને કે તમે આંબા ક્યાં વેશો, શું કરશો, આ કરશો તે કરશો, તો બધાને કહું શાંતિ જાડો. પછી બૈરાએ પણ ગામમાંથી સાંભળી આવે કે આપણે તો બધા માણસો આમ કે તારે કેરી કોઈ નહીં લે, એટલે એને આશ્વાસન દેતો મેં કહું કાં રાજા મેલમાં ને કાં જેલમાં તું મોજ કરને કીધું. તો માર્ગદર્શન તો તમને રૂપિયા વાળું થવું ને તો મારો ભરોસો કરજો. આમ બોલું છું. હે મને કોઈ સ્વાર્થ નથી, રોટલો દોઢ જોઈ છે. આ મારો ખેડૂત જયારે સુખી થશે ત્યારે દુનિયા બદલી જશે. 1967 મેં સ્કૂલ છોડી દીધી. લેસન કરવાનો સાવ માઠો હતો. 13 વર્ષનો દીકરો હતો ત્યાંથી એક જ મારા બાપાનો એક જ દીકરો હતો. બેન મોટી બધું લગ્ન કરીને મોટી નીકળી ગયો. આવતીકાલે તમને ખેતી તમારી બદલાવી દો એટલી શક્તિ મારા વિચારોમાં આવે છે અત્યારે. એ બપોર પાછળ 3 થી 6 કદાચ ભારતમાં કોઈ દેતો હશે તો મને ખબર નથી, પણ બપોર બાદ 3 થી 6 દરરોજ ખેડૂતને માટે મારો નંબર એક જ છે. હું વેલજીભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કચ્છની ભૂમિ પગ દીધો છે એ બદલ હું આપણે ધન્યવાદ દઉં. કેમ કે જે કચ્છ છે ને આખું બદલી ગયું છે. જે કચ્છના કોષ ખેડતા પરિવારોને મેં જોયા છે અને આજે ડ્રીપ એરિગેશન અને ખેતીને અને એ પરિસ્થિતિ પરથી આથી ઘણું બધું બદલ્યું છે. અને પ્રવાસીઓ જે દુનિયાભરનો જે પ્રવાસી આવ્યા છે એ ધોવા કરો નરેન્દ્ર મોદી સાહેબને, બરાબર. અને એ મોદી સાહેબે આખું એક વૃક્ષરૂપ આજે કચ્છને એક ઊભું કરી દીધું કે જે ભૂકંપની અંદર અમે સાવ ભાંગી ગયા હતા. એમ કીધું કે કાલ કેમ જીવશું એ સ્થિતિમાંથી કચ્છને આજે આટલું બધું મોટું થયું છે. તો ધોવા કરો નરેન્દ્ર મોદી સાહેબને જે આજે વડાપ્રધાનની સીટ ઉપર બેઠા છે. વેલજીભાઈ, આપણે સાંભળીએ કે તમે અહીં શિયાળામાં આવો તો કેરીનું જ્યુસ મળી જશે, ઉનાળામાં આવો તો ચણી બોરનું જ્યુસ મળી જશે. આવા તો અનેક પ્રકારના જ્યુસ અહીં 12 માસ મળે છે. આ વિચાર જ આખો નવો વિચાર છે, નવાઈ લાગે તેવી વસ્તુ છે. તો અને આને પાછળ ઘણો બધો સંઘર્ષ રહ્યો હશે. આજે તમે આટલું બધું નામ છે ભૂડિયાનું, તો એના સંઘર્ષ વિશે જાણવું છે, તમારા વિશે થોડું જાણવું છે. ક્યારથી શરૂઆત થઈને કઈ રીતે વિચાર આવ્યો સૌપ્રથમ એના વિશે જણાવો. એમ એકંદરે જુઓ તો મેં 1967 મેં સ્કૂલ છોડી દીધી. લેસન કરવાનો સાવ માઠો હતો. 13 વર્ષનો દીકરો હતો ત્યાંથી એક જ મારા બાપાનો એક જ દીકરો હતો. બેન મોટી બધું લગ્ન કરીને મોટી નીકળી ગયો. એટલે ઘરે બાપાને હથવારા કરવા માટે અને આમે લેસન કરતો નહીં. એટલે હું 13 વર્ષનો હતો તેથી ખેતીમાં આવ્યો અને ત્યારબાદ 1967થી હું ખેતીમાં કામ કરું છું. એને આજે આટલા વર્ષો થઈ ગયા. એટલે હું માનું છું 55-56 વર્ષથી હું ખેતી કામ કરું. પણ એનો સંઘર્ષનો જે જીવનમાં હું તમને થોડામાં ટૂંકમાં વાત કરું તો 68, 69, 70 ની એ સાલની અંદર હું અહીંયા ગોળ બનાવતા અમારા બાપાને. પણ ગોળની ચાસણી મને જ જોતા આવડતી હતી. તેથી બાપા ચાસણી ન જોતા, ગોળ બનાવો એટલે મારી કળા થઈ ગઈ એક. પણ તે દિવસે 13 વર્ષનો 14 વર્ષનો છોકરો બનાવતો એટલે માણસોને બધી નવાઈ લાગતી. પણ એ રૂપિયે ગોળ હું ગામડામાં વેચવા જતો. માર્કેટનો મગજ મારો પહેલેથી. અને મને શરમ આજની તારીખમાં નથી આવતી. ખેડૂતને બે વસ્તુ છે ને એ શરમ છોડવી જોઈએ. એક શરમ છોડવી જોઈએ ને એક આળસ છોડવી જોઈએ. તો પૈસા વાળો ખેડૂત થાય જ પોતે ઓટોમેટિક છે ને. કઈ કરવું જ ન પડે, મહેનત તો કરવી પડે. જો ખેડૂત શેઠ થયો ને તો જ ના ચાલે. શેઠને એને માલિક જ રહેવું પડે જીવનભર. તો આ પ્રકારનું ધીરે ધીરે મેં આખું પરિવર્તન કર્યું. અને પછી શેરડીની વાવેતરમાંથી હું બીજા કપાસ આ તે કાલા ને બધા કરતો હતો. એમ ધીરે ધીરે પછી મેં બકાલા ઉપર હું ગયો. એટલે બકાલાનું વાવેતર 8-10 ટન જ્યાં સુધી ન ઉતરે ને ત્યાં સુધી. પણ મને મારા બાપાએ 12 એકર જમીન આપી હતી અને બાપાને કીધું હવે તમે નિવૃત્ત થાવ અને હું આ ખેતીવાડી ચલાવું. પછી મારા લગ્ન પણ વહેલા થઈ ગયા હતા. એટલે અમે 16-17 વર્ષે 18 વર્ષે મારા ઘરે દીકરો આવ્યો હતો. એ ભગવાને વહેલો દીધો છે. એટલે કહેવાનો વિષય કે નાનપણથી જ આ બધા સંઘર્ષો બધા થયા. અને ગરીબ માણસ અમારા કુટુંબ હામો પણ ગરીબાઈ એટલી જ હતી, સાસુ પરિવારની પણ. તો અમે બંને જણાએ એક વખતે સાથે કરી અને ધીરે ધીરે અમે આ પછી બકાલો ઉપર રોકડા ધંધા ઉપર ગયા અને શેરડી વેચી. શેરડી બનાવતા તો શેરડીને હું ભુજ પહોંચાડતો ને ત્યારે 100 રાડાના ખાલી 7 રૂપિયા મળતા. આખું વર્ષ કામ કરી પાણી પાઈ એને મોટી કરીને આવી જાડી શેરડી હોય ત્યારે પણ એ શેરડીના મને રૂપિયા 21 મળતા 300 રાડા ભુજ પહોંચાડું ત્યારે. પણ એ સંઘર્ષમાંથી હું ઊભો થયો છું. પછી ધીરે ધીરે અમે બકાલામાં આવ્યા. બકાલાને ભલે તેદીના જમાના પ્રમાણે ઘોડાગાડી લીધી. પહેલાં એ બળદગાડાથી હતા, પછી ઘોડાગાડી લઈને પહોંચાડ્યું. પછી 1983થી મેં ટ્રેક્ટરને પ્રારંભ કર્યો અને ટ્રેક્ટરની લોન લઈ અને મેં ટ્રેક્ટર લીધું.
અને ટ્રેક્ટરમાંથી પછી હું પ્રગતિ કરતો ગયો અને ધીરે ધીરે મારે અહીંયા 22 એકર મેં જમીન આજુબાજુની લઈ અને 22 એકર જમીન કરી. પછી 1990 ની અંદર ત્યાં સુધી આ ખેતીમાં પરિવર્તન કરતા આવ્યા, છોકરા મોટા થતા આવ્યા. 3 દીકરા મારા, હું 23 વર્ષનો હતો ત્યારે 3 દીકરા મારા ઘરે રમતા હતા. તો એ દીકરા મોટા થયા પછી એને ભણી લીધું, ભણીને પછી ખેતીમાં જ્યારે આવવા માંડ્યા એટલે 1990 ની અંદર મેં બીજી જમીન લીધી 50 એકર જમીન. એટલે મારી પાસે 70-72 એકર જમીન થઈ. એટલે એ પ્રકારે આખો મેં સંઘર્ષ વિચાર્યો ને પછી ધીરે ધીરે એ પાક બધા મગફળીના પાક ને આ ને તે હું રાયડો ને કપાસ કે જે કંઈ કરવાનો એ બધું પાક કરતો હતો. પછી ધીરે ધીરે વિચાર્યું કે આપણે કાંઈક ખેતીમાં તો આટલું બધું પરિવર્તન આપણે લઈ આવ્યા, આવડી બધી મોટી ખેતી છે, ઓછા પાણીએ ખેતી કેમ થાય એનો સંઘર્ષ વિચાર મગજમાં આવ્યો. તો ડ્રીપ ઇરિગેશન ની વાતો સાંભળતો પણ ડ્રીપ ઇરિગેશન જોવા જાઉં પણ અપનાવું નહીં. તો આવી રીતે ધીરે ધીરે કરીને મેં પરિવર્તન લઈ આવવા માટે વિચાર્યું. અને છોકરા મારા 93-94માં હું ત્યારે ભારતીય કિસાન સંઘનો જિલ્લા પ્રમુખની મને પ્રેસિડેન્ટની જિલ્લાની જવાબદારી સંઘ પરિવારે દીધી. તો ત્યારે જિલ્લાના પ્રમુખ તરીકે ગામડે ગામડે ફરતો, એમ બારે ગુજરાતમાં જ આવવાનું થયું. એટલે મને ખેતીની બીજું બહારનું જ્ઞાન બહુ મળ્યું કે ભાઈ આ બારે તો ખેતી આવી થાય છે ને આપણે તો ચીલા ચાલુ ખેતી કરી બેઠા છે. એટલે ડ્રીપ ઇરિગેશનનો આખો વિષય મગજમાંથી આવ્યો કે ડ્રીપથી ખેતી કરી, ઓછા પાણી ખેતી કરી. પછી ખેડૂતો ના દીકરા બારે સ્કૂલમાંથી આવે તો શું કરે, એને જ્ઞાન તો આપવું પડે ને. ત્યારે મારા 3 દીકરા છે આજની તારીખમાં. તો એ મારા દીકરાઓને એટલું કે ખેતીમાં છોકરાઓ પાપ બહુ થાય, આ તો ખાઈ ખાઈને માણસો મરી ગયા છે દવાઓ ખાઈને કીધું. તો આવું મગજમાંથી એને ઠસાયો રાખ્યું, મારા ઘરવાળાને ઠસાયો રાખ્યું. એમ કરતે કરતે 2000ની સાલ આવી. પછી 2001માં પરિવર્તન લઈ આવવા માટે ડ્રીપ ઇરિગેશન જે તે અત્યારે ડ્રીપ ચાલી રહી છે એટલે મેં સીધા 10,000 આંબા એક સાથે વાવી દીધા. 10,000 આંબા વાવે એટલે મોટું સાહસ હતું મારા માટે. તો બૈરાને મને બધાને કે તમે આંબા ક્યાં વેચો, શું કરશો, આ કરશો તે કરશો. તો બધાને કહું શાંતિ જાડો. પછી બૈરાએ પણ ગામમાંથી સાંભળી આવે કે આપણે તો બધા માણસો આમ કે તારે કેરી કોઈ નહીં લે. એટલે એને આશ્વાસન દેતો, મેં કહું કાં રાજા મેલમાં કા જેલમાં તું મોજ કરને કીધું. એમ કરીને મોજ કરી કીધું. દંપત્ય જીવન કેને કહેવાય. અને ખેતીમાં રોજ કામ કરું ભેગું. મેં ગામમાંથી સાંભળી આવે તને સંભળાવી લેવાનું, મને સંભળાવી દેવાનું, બાકી આપણે કાંઈ નહીં થાય. પછી એ સ્થિતિમાં જ્યારે અમે કેરી વાવી 10,000 આંબા અને 3જે વર્ષે અમારા આંબા ચાલુ થઈ ગયા અને ઓર્ગોનિક ખેતી અમે 800 બોરી યુરિયા DAP દવા વાપરતો હતો એ તેદીથી બંધ થઈ ગયેલું. પૈસો બધો ખર્ચો બધો બંધ થઈ ગયો. પછી આંબાને જુઓ ને 10,000 આંબાને મેં વેલાવારી શાકભાજી કરી અને મોજ કરી 3 વર્ષ સુધી. તો ટ્રેક્ટર ભરતા હતો શાકભાજીને. એમ કરીને મારી રોજી રોટી ચલાવી અને પરિવારને હિંમતમાં રાખ્યા. અને પછી આ કેરી જ્યારે ઘણી બધી ઉતરીને એક ઝાડમાં 1 કિલો ઉતરે તો 10 ટન રોજની થાય, નાખવી ક્યાં. પછી એના વેચાણ માટે મેં દિલ્હી સુધી વેચાણ કર્યા, જુદી જુદી માર્કેટોમાં વેચાણ કર્યા, રાજકોટ, મોટા મોટા શહેરોમાં, અમદાવાદ, સુરત, બધે. સાંજે બોક્સમાં એને ટ્રાન્સપોર્ટમાં નાખી દઈને ગમે તે કરીને એને માર્કેટ કરતા. એક દીકરાને છે દિલ્હી મેં પહોંચાડ્યો. આ રમેશ કરીને દીકરો છે તો એ દીકરાને મેં દિલ્હી ઉતારી. રોજની 4 ટન અહીં દિલ્હી ચડ્યો. અહીંયા 7 રૂપિયા, 8 રૂપિયા, 10 રૂપિયા કેરીને મળે, ત્યાં 20-22 રૂપિયા તે દિવસે મળતી હતી 2004-05માં. તો ત્યાં મેં કેરી વેચીને મને આનંદ એ આવ્યો કે મારા છોકરાને મેં ભણાવ્યો નથી પણ છોકરાને માર્કેટ કરતા શીખાડ્યા. એટલે એ મેં મોટું જ્ઞાન દીધું. એવી રીતે 3 છોકરાઓને આખું જુદી જુદે સમય કે તું આની કરો મહેસાણા પહોંચી ગયા, તું આની કરો વિશ્વનગર પહોંચી ગયા, આની કરો અમદાવાદની ગાડી ભરી લે. એમ કરીને 2005 સુધી પછી વિચાર્યું કે ભાઈ આને પ્રોસેસ યુનિટ નાખીએ તો ડૉક્ટર અશોક શાહ વલસાડવાળા છે, અત્યારે વલસાડ પોતે નિવાસસ્થાન છે. અને એ ડૉક્ટર સાહેબનો મને પરિચય થોડોક કિસાન સંઘમાં માર્ગદર્શન ઓર્ગોનિક ખેતીનું દેતા કે ગાય આધારિત ખેતી કેમ કરવી. તો એને કારણે મારા નંબર હતા અને પછી મેં એની સલાહ લીધી અને મને આ પ્રોસેસ યુનિટની એક સલાહ દીધી. અને ત્યારે વલસાડ બાજુ જે ફેક્ટરી હતી એ બધી જોવા ગયા. એટલે પછી મેં ધીરે ધીરે પછી મેં ફ્રોઝન કરવાનો રસનો મેં વિચાર કર્યો. એમાં તો ખર્ચો બહુ હતો, પહેલાં મશીનરી બહુ મોંઘી થાય. તો મેં ઘરે કેરીનો રસ રાખ્યો. ફ્રોઝનનો લાયસન્સ કોઈ પણ અહીંયા હતું જ નહીં. એટલે ફ્રોઝનનો રસ મેં ઘરે રાખ્યો મારા ફ્રીજમાં, મારા ભાઈના ઘરમાં ફ્રીજમાં, ડીપ ફ્રીજમાં. તો રસ ગમે ત્યારે ખાવ તો એવા ને એવો સ્વાદ હોય. એટલે વિચાર આવ્યો કે હવે આ રસને તો ફેક્ટરી કરવા જેવી છે. તો મેં ઘરે કોલ્ડ રૂમ ન બનાવ્યો, વાડી બનાવ્યો. હું હોટલની ચા નહીં પીવું, એટલે એને વેચાણ કરવા માટે મેં હોટલ બનાવી નાખી. 25 લાખ રૂપિયાની લોન લીધી બેંક ઓફ ઇન્ડિયામાંથી. તો એ લોન લઈને એ આસ્તે આસ્તે ધીરે ધીરે બપોર રોટલાનો ટાઈમ થાય એટલે બધા હોટલમાં કામ કરવા માટે જેટલા ઘરના એટલા. અને એ પ્રકારે અમે હોટલ ચાલુ કરી દીધી. બાકીનો સ્ટાફ રાખ્યો થોડો યાદો. અને એ કેરીનું વેચાણ મેં ચાલુ કર્યું, કેરીનો રસનો ચાલુ કર્યું. એની સાથે આમળા ચાલુ કરે. આમળા મારી વાડીના હતા તો લીંબુ ચાલુ કરે. પછી ધીરે ધીરે આની ડિમાન્ડ થવા માંડી. પહેલે વર્ષે મેં 7 ટન કેરીનો રસ કર્યો અને એમાંથી 3 ટન વેચાણો, 4 ટન મફત ખવડાવી દીધો હોટલમાં. માણસોને ખવડાવે રોગો. ખેડૂતનો દીકરો મોજ કરાવે બધાને, એમ જ એમને મફત ખવડાવે. તો આ વસ્તુ કેમ કે પાછી નવી સિઝન બીજો કરવો પડે. એટલે બીજે વર્ષે મેં 7 ટન બદલે 10 ટન કર્યો, વધારાને જ કર્યો. ક્યાંક તો માર્કેટ થશે ને કીધું. એમ કરીને તો 7 ટન વેચાણો, 3 ટન તો રહ્યો. એ 3 ટન વેચાણ પાછું ફ્રી અમે હોટલમાં ખવડાવી દઈ. વિષય ત્યાં કે એ ધીરે ધીરે આજે મારે 100 ટનની કેપેસિટી છે.
હું વસ્તુ ત્યાં છે કે જે આ મારા કોઈ બી રસની અંદર એસન્સ કલર ફિઝિલિટી આવતી જ નથી સાહેબ. અને એ આની અંદર નાખવાનું મનાય છે ને કે ભૂડિયા મેં છોકરાઓને કીધું, છોકરાને નામે જ બધા લાયસન્સ લીધા. તો એ લાયસન્સ જ્યારે 2006 માર્ચ મહિનાની 30 તારીખે મેં ચાલુ કરી એ હોટલ ને બધું, ત્યારે છોકરાઓને એ જ કહ્યું જેથી પાપ કરવું હોય ને તેથી આ ભૂડિયા લાખીને કાઢી નાખજો માથેથી કીધું. આ માણસ પ્રજા છે ને ખાઈ ખાઈને મરી જશે, એના માટે આપે ખેડૂતના દીકરા છે, આપણે ધર્મ બજાવું છે. તિલક મારા રામનું કાઢું છું, હું રામ ભક્ત છું, જે છે કહું. રામ મંદિરનો હું ટ્રસ્ટી છું. મારો ગુરુ તો નિવૃત્તિ આશ્રમ અહીંયા કુકમાં છે, ત્યાં ભોજનાલયનો ટ્રસ્ટી છું. ખવડાવું છું બધાને, મોજ મજા કરાવું, બસ માંદું થાય ને દવા કરી દે. એ સેવાનું મારું ક્ષેત્ર છે. મને કોઈ સ્વાર્થ છે નહીં આની અંદર. મને મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે, અને તેમાં ભારતમાં મળ્યો, તેમાં કચ્છમાં મળ્યો, એમાં વળી અવતાર મને ખેડૂતનો મળ્યો છે. હું ભગવાનની કૃપા માનું છું કે મને ખેડૂત ન બનાવ્યો તો હું શું કરત કીધું. હે તો આ ખેતીને મેં બદલાવી, એને આજે 2001 થી આજે 2023 ની વાત કરું તો આ 23 વર્ષની અંદર ઘણો બધો વિષય આવી જ ગયો છે. અને મેં ઘણું બધું શીખ્યું મારી વારીથી જ કે ભાઈ આપણે યુરિયા ડીએપી નાખવું જ નથી. શું કર્યું તો ગોબર, ગૌમૂત્ર, ખાટી છાશ, પછી હમણાં કેટલાક વર્ષો ત્યાં હું દૂધ, ગોળ ને ગૌમૂત્રનો વપરાશ કરાવું છું. એનો તમને હું દાખલો દઉં તો ઘણા ખેડૂતો મને પૂછપરછ કરે, એટલે હું જાહેર ક્ષેત્રમાં જ્યારે જુનાગઢ કે એ બાજુ જતો હું ત્યારે વિષય આવતો હોય તો ઘણા ખેડૂતો મારા નંબર બધાને દઉં કે બપોર પાછળ મને ફોન કરજો, કંઈક તમને માર્ગદર્શન દઈશ. તો દૂધ, ગોળ અને ગૌમૂત્રનો આ વિષયની પ્રચાર થયો છેલ્લી. બાકી ભરતભાઈ આજે 4 વર્ષ પહેલાની વાત કરું તો 4 વર્ષ પહેલા મને ભરતભાઈ પાસે પણ મારા નંબર હતા. તો એને કે વેલજીભાઈ મારી કેરી નથી થતી 3 વર્ષ થયા કે. તો મેં કેમ નથી થતી? તો મેં કીધું દૂધ, ગોળ ને ગૌમૂત્ર તમે આ રીતે છાંટો અને તમારી કેરીના ગાડા ભરાશે. અને એ માણસે પછી મારી મંજૂરી લીધી. તમે અત્યારે આખા ભારતની દુનિયાભરમાં એ માણસ પ્રચાર કરેલો. તો મારી મંજૂરી એટલા માટે લીધી કે વેલજીભાઈ તમે પ્રચાર કેમ નથી કરતા? ભાઈ મારું હું માપસર જીવન છે મારું, હું ખર્ચા ન કરી શકું. તો આ પ્રકારે મારો વિષય મને કે તમે મંજૂરી દો. ભાઈ તમને મંજૂરી તમારે નામે ભલે કરજો કીધું, મને કોઈ વાંધો નથી. મને રોટલો દોઢનો ખર્ચો છે એ ઘરે મળી જાય બરોબર, સ્વર્ગમાં જીવું છું કીધું. હે 10 પોત્ર છે, હે 3 દીકરાને વાવ, બીજું શું જોઈ કીધું. મા બાપ બધા એ સમય અનુસાર મોટી ઉંમરે 100 વર્ષે 95 વર્ષે ગયા. તો અમે 2 જણા સાદાઈથી જીવી છીએ અત્યારે. મારું કામ એ છે કે જે ભારત દેશની અને દુનિયાભરની જે પ્રજાને કેમ સારું ખાવાનું મળે એને કોશિશ અને પ્રયત્ન હું વહેલેથી વિચારતો હતો. એટલે એ વિચાર મારા પરિવારને પણ 5 વર્ષ મને સમજાવતા લાગે. પણ આજની તારીખમાં ખેડૂતોને એમ કહું છું તમે આવતીકાલે તમને ખેતી તમારી બદલાવી દો એટલી શક્તિ મારા વિચારોમાં આવે છે અત્યારે. એ બપોર પાછળ 3 થી 6 કદાચ ભારતમાં કોઈક દેતો હશે તો મને ખબર નથી, પણ બપોર બાદ 3 થી 6 દરરોજ ખેડૂતને માટે મારા નંબર એક જ છે 94 26 99 11 12. હિન્દી ભાષા તો થોડી બોલતા આવડે, બાકી ભણ્યો નથી એટલે દડ રહ્યો. પણ ભગવાને બોલતા શીખાડી દીધો છે. મુદ્દો ત્યાં છે કે એ ખેતીને શું જોઈએ છે એ સમય અનુસાર. આજે આંબાના બગીચા તમને મચ્છર માખ નહીં મળે અહીંયા. હમણાં દૂધ, ગોળ, ગૌમૂત્ર અને અંદર છાણ નાખ્યું છે અને ગાંગડાવાળી હિંગ નાખી છે. તો ગાંગડા હિંગ ને છાણ અમે ગૌમૂત્ર નાખી છે 15 લીટરના પંપમાં. તો 15 લીટરનો પંપ છે એમાં ગોબર નાખી છે જો જરૂર પડે તો. પણ દૂધ 250 ગ્રામ તાજું, 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ગૌમૂત્ર. અને આપણે એમ થાય મચ્છર માખ વધુ આવ્યા છે તો હિંગ ગાંગડાવાળી હિંગ હોય એ લઈ લેવાની 1 કિલો, 5 લીટર પાણી એની અંદર નાખી 24 કલાક પલાળી અને એને ગાળીને માત્ર 100 ગ્રામ પાણી એની અંદર નાખી દો એટલે મચ્છર બધું સાફ થઈ જાય. એનાથી વધારે આપણે કે વધુ જીવાત આવે કે કાંઈ આવે, મધ્યો લોહી પીતો હોય, મધ્યો બહુ આવે આની અંદર, તો 250 ગ્રામ તમે તાજો પોદરો અંદર હલાવી નાખી દો મિક્સ કરીને અને પૂરું થઈ ગયું. હજી એમાં છેડું છે કે અત્યારે છાણાની રાખ છે ને, રાખ એને હું ખેડૂતોને કહું છું, મારા દીકરાને કહ્યું કે છાણાની રાખ હજી ઉમેરજો 3 ચમચી માત્ર પંપની અંદર. દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગાંગડાવાળી હિંગ, પછી એને તમને જોઈ તો પોદરો તાજો નાખો અને 3 ચમચી રાખ નાખો. રાખની તાકાત એટલી બધી છે કે તમારે ક્યાંક બી જીવડા તમારા ઘરમાં નીકળે ને 1 ચપટી રાખ બહાર નાખજો, જીવડો બધો જમીનમાં લઈ જશે, ભાગી જશે. એની સુગંધની મચ્છર માખ નહીં આવે. એટલે આ મારા જીવનના બધા અનુભવ છે. ભણ્યો નથી પણ ગણતર બહુ કરી છે. એટલે વિષય ત્યાં છે કે જે આ સ્થિતિમાંથી હું બહાર આવ્યો છું એટલે ખેડૂતોને માર્ગદર્શન તો તમને રૂપિયાવાળું થવું તો મારો ભરોસો કરજો, આમ બોલું છું. હે મને કોઈ સ્વાર્થ નથી, રોટલો દોઢ જોઈ છે. આ મારો ખેડૂત જયારે સુખી થશે ત્યારે દુનિયા બદલી જશે. તમે જોજો એને. તમને દવાખાને નહીં જવું પડે. દવાખાને જાઉં છું, હોસ્પિટલ બને ત્યાં હું જાઉં છું પણ હું તાલી ના મારો, કેમ કે એ તો માના બાની માટે મારે માટે તો છે નહીં. તમને કેમ લાગે છે? એ બીમાર માણસ માટે સ્વર્ગ છે. હે દરિદ્ર નારાયણ દેવ બિચારા ત્યાં બેઠા છે, એની બિચારા ડોક્ટરો કામ કરે છે. પણ એ માદો માણસ ન થાય તો ગાય આધારિત કૃષિ કરવા વગર ભારતને અને ખેડૂતોને, દુનિયાના ખેડૂતોને છૂટકો નથી.
વેલજીભાઈ, તમે જે વાત કરી કદાચ અનેક લોકો માટે અત્યારે જે છે પ્રેરણારૂપ બની જશે. અને કહેવાય છે કે સંઘર્ષ અને સાહસનો સરવાળો કરો તો સફળતા મળતી હોય છે, અને સફળતામાં જો સેવા પડે તો સુખ મળતું હોય છે. તમારે જેવી વ્યક્તિ આજે જુવાન વર્ગ આજે રાજકોટથી તમે અહીં આવ્યા છો તો હું તમને અભિનંદન દઉં કે મને આખી દુનિયા પહોંચાડ, મને કઈક મીડિયા વાળા પહોંચાડી દીધો. પણ વસ્તુ તો આ છે કે જે પહોંચ્યું અને જે કર્યું છે ને એ મારા જીવનમાં વણાયેલું પડ્યું છે. ઘણા એમ કે છે વેલજીભાઈ તમે લીખીને દો, મેં લેસન જ નથી કર્યું, લખીને શું દઉં કીધું. હજી સહી માન કરું ગુજરાતી કીધું. ચેકમાં સહી કરવાનો આવે તો માન કરું, પણ મારી સ્વભાવ છે કોઈને છેતરવો નહીં આપણે, અને આપણે છેતરતો હોય ને એને દૂર થઈ જવાનું. બરોબર. બાકી ઈશ્વરને કીધું મને આપણે આમને સારું રાખીને ઈશ્વર જયારે આ સૂર્ય ચંદ્ર છે ને એટલે આ ભારતના 3 ઋતુ છે, એ 3 ઋતુનો ઉપયોગ કરે ને આ માર્કેટ યાર્ડોની અંદર માલ સમાય એમ નથી. આ પરિસ્થિતિ અત્યારે માર્કેટ યાર્ડમાં જુઓ છો, દૂધ ગોળનો પ્રયોગને કારણે આજે ખેડૂતો રાજી રેડ પડ્યો છે. એટલું ઉત્પાદન વધી ગયું, 25% ઉત્પાદન વધ્યું છે. સરેરાશ જુઓ કેટલું વધશે. હે, હું એ જ કહું છું આની અંદર તો કાંઈ નહીં આવે. તમે જુઓ આ કેરીની અંદર હમણાં આજે છે ને આ બધી જ કેરી લાગી જશે. આ બધી મોટી કેરી થશે. હમણાં અઠવાડિયે પાછળ આવશો તો બધી જ કેરી લાગેલી હશે. કહેવાનું વિષય કુદરત એનું કામ કરે છે, આપણે પ્રયાસો કરવાના છે. પણ આપણે જે જીવાત આવી જાય કાંઈ આવી જાય તો એ ના આવે એની આપણે બધાને પ્રયત્ન કરો. સમય એનો સાચવો પડે, બિયારણ સાચવું પડે. દાખલા તરીકે શાકભાજી છે, તમારા ઘરની અંદર જે કઈ વસ્તુ આવે, સવારે દૂધ જોઈ છે, શાકભાજી જોઈ છે, અનાજ જોઈ છે, કઠોળ જોઈ છે, ફળ ફૂલ જોઈ છે, આ બધું જ અંતે ખેતીનું છે. તો જુવાન વર્ગને કઈ તમે આવી બધી ચીજો તમે વાવો અને એ તમે જાતે માર્કેટ કરો. સારી સોસાયટીમાં જાઓ, પ્રજા તમને ફોન કરીને તમને બોલાવશે આ ચીજ તમે વાવો ને આટલી અમને જોશે. તો આ પ્રકારના દિવસો હવે બહુ દૂર નથી. સમય આવી ગયો છે. શહેરોના લાખો માણસો અંદર કરોડો માણસો હવે ભેગા થઈ ગયા છે, પણ એને ખોરાકી તો અંતે ગામડામાંથી જશે. એનું ચેનલ બને અને ગુજરાત સરકાર કે ભારત સરકારની ચેનલ સાથે કોઈ વ્યવસ્થા હવે ગોઠવે શહેરોની અંદર કે ગામડાની વસ્તુ જે છે, ખેડૂતને સમય નથી પણ ગામડાની વસ્તુ ઉત્પાદન થાય ને આવી સારી ચીજ ગાય આધારિત કૃષિની 1 ઠેકાણે કે 2 ઠેકાણે કે 5 ઠેકાણે મોટા શહેરોમાં પોતાની રીતે માર્કેટ થાય તો મને લાગે છે આવતા દિવસોમાં આખું ભારત બદલી જશે અને ગુજરાતનું તો પહેલું બદલશે. કેમ કે ગુજરાતે ભારતને ઘણું બધું જ્ઞાન દીધું છે. ભારત આખા દેશની અંદર આટલું નાનું કામ કરે, પણ સજીવ ખેતીનો પ્રચાર મોટામાં મોટો અહીંયાથી ગુજરાતમાંથી પ્રચાર થયો. એમાં કચ્છ જિલ્લામાં અમારા જેવા અને મનોજભાઈ સોલંકી જેવા એ પ્રચારમાં કામ કરી રહ્યા છે. અને મોદી સાહેબે તો સીએમ હતા ત્યારે કૃષિ મેળો કચ્છની અંદર પેલો 25/5/2005 હું એને આમંત્રણ દીધું હતું અને કૃષિ મેળાનું ઉદઘાટન એને કર્યું હતું. અને કે સાહેબ તમે કૃષિ મેળો કરો ને ડ્રીપનો પ્રચાર કરી આપે અને ગાય આધારિત કૃષિનો પ્રચાર કરી, અને એને કારણે કચ્છ આખું બદલી ગયું છે. અને મને આનંદ એ છે કચ્છનો ખેડૂત કોઈ આપઘાત નહીં કરતો હોય. એમાં મારા વિચારો ખાલી મેં ગામડે ફરીને આજે 900-950 ગામડા છે, એકદમ કચ્છ આખું બદલ્યું. ખાલી એક બાપો હાકલ કરે અને બધાય કામ કરે એમ ભારત સરકારની અંદર આજે બેઠેલા મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે ગુજરાતને આખું બદલાવ્યું. અત્યારે આખું ભારત બદલી રહ્યું છે અને દુનિયા જોઈ રહી છે, આપણે બધા જોઈ રહ્યા છીએ.